નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલું ગણિતના પેપરનું સોલ્યુશન છે. બરાબર, બેઝિક વિદ્યાર્થીઓ માટે અને એકદમ સરળ પેપર હતું. બરાબર, આ તમે જોઈ લો. વિભાગીય છે, પહેલામાં આવશે એ, બીજામાં આવશે એ, ત્રીજામાં 4, ચોથામાં બરાબર 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું. બરાબર, 3 થી 10 જોઈ લો. અમારે એકદમ ઇઝી પેપર હતું કે સારામાં સારા તમારા ગુણ આવે એવું. બરાબર, 11, 12, 11માં 2, 12માં 80 થી 90. પછી 13 થી 16 ખરા ખોટા છે. પહેલું ખરું એટલે 13મું ખરું, 14મું ખોટું, પણ 13મું, 14મું, 14માં 2 છે. બરાબર, એ પ્રમાણે 15 ને 16 આ ખરા ખોટા છે. જોઈ લો. આગળ જોઈએ મિત્રો, તો એક વાક્યમાં જવાબ છે 17, 18, 19, 20. મેં જવાબ લખ્યા છે. 17 1275, 18 108, 19 1/26 ને 20 4, 21, 22, 23, 24. મેં આ જોડકા મૂક્યા હતા અને કીધું હતું કે આ જોડકામાંથી તમારો જવાબ આવશે. આ જોડકામાંથી પૂછાશે. બરાબર, 4 ગુણ પાક્કા એ રીતે મેં શોર્ટ વિડીયો નાખ્યો હતો. બરાબર, એમાંથી આ 4 જોડકા. બરાબર, આ વિભાગ બી એકદમ સહેલો વિભાગ બી. બરાબર, આ જે આપણે હજુ મેં આઈએમપીનો આપણે વિડીયો નાખેલો છે ઇન્સ્ટાગ્રામમાં પણ અને યુટ્યુબ ચેનલ પર પણ. એકવાર એ વિડીયો જોઈ લેવો. બેઠે બેઠા દાખલા પૂછેલા છે. બરાબર, એટલે એકવાર એ વિડીયો ચેક કરી લેવો વિભાગ બીનો. પછી વિભાગ સી. વિભાગ સી પણ આપણા આઈએમપીના દાખલા પૂછેલા છે. આદેશની રીતવાળો છે. પછી 10 અને 250 વાળો 4નો ગુણિત. બરાબર, એટલે એકવાર એ વિડીયો ચેક કરજો, તમને ઘણો બધો ફાયદો થશે. એકદમ સરળ પેપર, પૂરેપૂરા ગુણ આવે એવું. બરાબર, સમપ્રમાણતાનું પ્રમેય કીધું હતું કે આ પ્રમેય 3 પ્રમેય મેં કીધા હતા. 3માંથી 2 પ્રમેય આવવાના. બરાબર, આપણે 2 પ્રમેય પૂછાયા છે. એટલે સારામાં સારા ગુણ આવે પેપર છે. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.